રાજકોટ શહેર ભાજપ સંગઠનની રચનાનો મામલો. શિક્ષકોની નિમણૂક થતા ભાજપમાં લેટર બોમ્બની ઘટના સામે આવી. સામાકાંઠા વિસ્તારના ભાજપના અગ્રણીઓ દ્વારા લખવામાં આવ્યો પત્ર. મહામંત્રી તરીકે દુષ્યંત સંપટના નામની લાગણી વ્યક્ત કરાઈ. વર્તમાન મહામંત્રી અશ્વિન મોલિયા વિરુદ્ધની લાગણી સામે આવી. લેટરમાં પૂર્વ ડેપ્યુટી મેયર સહિતના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો. આ સમગ્ર મામલે પૂર્વ ડેપ્યુટી મેયર વલ્લભ દત્રાનું નિવેદન સામે આવ્યું. તેમણે જણાવ્યું હતું કે લેટરમાં મારા સહિત અનેક વ્યક્તિઓના નામ છે, પરંતુ સહી માત્ર 4 થી 5 વ્યક્તિઓની જ છે. સંગઠનની રચનાની પ્રક્રિયા શરૂ થતાં આ પ્રકારની લાગણીઓ વ્યક્ત થવી સ્વાભાવિક છે. લેટરને વાયરલ કરી પાર્ટીને બદનામ કરવા કરતાં યોગ્ય જગ્યાએ રજૂઆત કરવી જોઈએ. આ સમગ્ર મામલે વર્તમાન મહામંત્રી અશ્વિન મોલિયાનું પણ નિવેદન સામે આવ્યું. પોપટભાઈ ટોળીયાએ પત્ર લખ્યો છે. તેઓ કોંગ્રેસ અને ગુજરાત પરિવર્તન પાર્ટીમાં પણ જઈ આવ્યા છે. જે લોકોએ લખ્યો હોય એને રજૂઆત કરવાની અધિકાર છે, પરંતુ આ રીતે વાયરલ થાય એ પાર્ટીની પદ્ધતિ નથી. આખો ઉપલો કાંઠો હું વર્ષો ત્યાં વોર્ડ પ્રમુખ હતો, શહેરનો મહામંત્રી હતો, ડેપ્યુટી મેયર હતો, 4 ટર્મ કોર્પોરેટર હતો. પાર્ટીના કાર્યકર્તાઓ જ્યારે સંગઠનની રચના થતી હોય ત્યારે સ્વાભાવિક અપેક્ષા હોય અને કહી શકે, પણ યોગ્ય જગ્યાએ પાર્ટીના રજૂઆત કરવાનો બધાને અધિકાર છે. આ જેને કોઈ લેટર લખ્યો છે એમાં લેટરમાં 5 જણા સિવાય કોઈની સહી નથી. બધાના નામ એમનેમ લખી નાખેલા છે. કોઈને રજૂઆત કરવામાં કરી હોય તો બધાના લેટરમાં સહી પણ હોવી જોઈએ. જે કોઈના નામ લખ્યા છે એની સહી પણ હોવી જોઈએ. પણ હું તમને ફોન કરીને પૂછું કે ભાઈ તમે તો કોઈ ના તો એમને પાડવાનું નથી, પણ સહી કોઈએ કરી નથી. આ એક પાર્ટીને બદનામ કરવાનો વિષય છે. અને જે લોકોએ જેને લખ્યું છે જેને કીધું છે, તમે એમ કહો છો કે ભાઈ પોપટભાઈ ટોળિયા તો આ કોંગ્રેસમાં જઈ આવ્યા છે, જીપીપીમાં જઈને પણ આવ્યા છે. અને બધા લોકો અમે સાથે મળીને આજે જે 10,000 કુંડાનું વિતરણ અમે વિધાનસભા સાઇટમાં કર્યું. બધા લોકો યુવા મોરચો, બક્ષીપંચ મોરચોથી માંડી અમારા પૂર્વ કોર્પોરેટર અને પૂર્વ મહામંત્રી વલ્લભભાઈ, રમેશભાઈ પરમાર, બધા વોર્ડના આગેવાનો સાથે રહીને અમે વિતરણ કર્યું છે. બધું ક્યાંય કોઈ જાતની નારાજગી નથી. કોઈ હશે 2-5 લોકો તો એના મનમાં જે હોય આપણને ખ્યાલ ન હોય. આપણે સંગઠનનું માળખું રચાવવાનું જે જઈ રહ્યું છે એટલા માટે જ આ લેટર લખીને જે કાંઈ કરવામાં આવ્યું છે પાર્ટીને બદનામ કરવા માટેની, એની એક આ સાજિશ હોઈ શકે.